નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિતના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો આનાથી પહેલાંના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીની, અને બહુ જ ઊંડાણપૂર્વક એનો પરિચય મેળવ્યો। હવે આપણે આ ચેપ્ટરની અંદર આગળ વધીએ અને આજે આપણે ચર્ચા કરીશું બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ। એટલે કે આની અંદર આપણે ચર્ચા કરીશું ગ્રાફની, अलग अलग प्रकारना आलेखोनी चर्चा આપણે અહીંયા કરવાના છીએ। સૌથી પહેલાં આવે છે સુરેખ બહુપદીની વાત। તો સુરેખ બહુપદી જે છે એમાં તો સૌથી પહેલાં આપણે વિચાર કરવાનો છે કે એનું જે પ્રમાણિત સ્વરૂપ છે અહીંયા આપ્યું છે ax + b સ્વરૂપમાં હોય। એનું જે પ્રમાણિત સ્વરૂપ છે અહીંયા મોટા અક્ષરે લખું છું ax + b px બરાબર। તો આ પ્રમાણિત સ્વરૂપ છે અને એનો વિચાર કરવાનો છે। અને ધોરણ 9ની અંદર આપણે શું કર્યું હતું કે આના આલેખો દોર્યા હતા। જેમ કે ધારો કે અહીંયા આપણી પાસે કોઈક બહુપદી છે y બરાબર 2x + 3, આ બહુપદીની વાત કરી છે। તો એના મેં શું કર્યા કે અલગ અલગ બિંદુઓ લીધા। જે નીચેનો બોક્સ છે એમાં આપણે અલગ અલગ બિંદુઓ લઈએ x તો yની અલગ અલગ કિંમત મળે, અને એ પ્રમાણે મેં બે બિંદુઓ તૈયાર કર્યા, એક -2 -1 ને બીજો 2 અને 7। હવે એને આલેખ અહીંયા દોરીશ હું, એનો જેવો આલેખ હું દોરીશ તો મને શું થશે કે એક આલેખ આખો મળશે। અહીંયા તમે જોઈ શકો છો આલેખમાં। તો આલેખ જે તમારો મળે છે કેવો મળે છે? સીધી રેખા, સુરેખ રેખા મળે છે। તો હંમેશા યાદ રાખજો કે કોઈ પણ સુરેખ બહુપદી હોય એનો આલેખ શું હોય? એનો આલેખ હોય રેખા। એનો આલેખ છે રેખા અથવા તો સુરેખા। સુરેખા શબ્દ પણ વપરાય છે ઘણી વખત। સુરેખા એટલે કે સીધી રેખા, આવો શબ્દ વપરાય છે। તો જોઈ શકો છો તમે આલેખ ઉપરથી આ જે એનો આલેખ છે બાજુમાં સીધી રેખા મળે છે। તો આ છે સુરેખ બહુપદીની વાત। બહુ કંઈ ખાસ આમાં ડિટેલમાં નથી જવાનું। નેક્સ્ટ આપણે જોવા જઈએ તો દ્વિઘાત બહુપદીની વાત આવે છે। હવે અહીંયા થોડુંક ધ્યાન રાખીને સમજવાનું છે દ્વિઘાત બહુપદીની અંદર। દ્વિઘાત બહુપદીનું એક તો પ્રમાણિત સ્વરૂપ આપણે નક્કી કરી લઈએ છીએ, જે છે એ લખવું છું y બરાબર ax² + bx + c। અહીંયા yની જગ્યાએ તમે px બરાબર પણ લખી શકો છો, બરાબર છે। પણ આલેખ જ્યારે બતાવીએ ત્યારે આટલું જ બતાવીએ છીએ કે y બરાબર ax² + bx + c। આ એનું પ્રમાણિત સ્વરૂપ છે। હવે અહીંયા ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે અને એ છે એ। તો એ માટે બે પ્રકારની વસ્તુ અહીંયા જોવા મળશે। કોઈ પણ તમે દ્વિઘાત બહુપદી લખો છો ત્યારે બે પ્રકારની વસ્તુઓ જોવા મળશે। એ કાં તો 0 કરતાં મોટો હોય, કાં તો એ 0 કરતાં નાનો હોય। બધો જ ટોટલી ફોકસ છે એ ઉપર જ આના આલેખ કેવા બનશે એનો આધાર છે। તો કાં તો એ 0 કરતાં મોટો હોય, કાં તો એ 0 કરતાં નાનો, એવી વાત કરી। અગર એ 0 કરતાં મોટો છે તો એનો આલેખ ખુલ્લો વક્ર બનશે યુ આકારનો। પણ જો એ 0 કરતાં નાનો હોય તો ઊંધો યુ, આવો ઊંધો વક્ર, નીચેની તરફ ખુલ્લો વક્ર, અને આ છે ઉપરની તરફ ખુલ્લો વક્ર। ઉપરની તરફ ખુલ્લો વક્ર અને આ છે નીચેની તરફ ખુલ્લો વક્ર। હવે આ જે વક્ર છે, વક્ર બને છે, આવા વક્રને શું કહેવાય છે? ગણિતની ભાષામાં પરવલય કહેવાય। જો અહીંયા શબ્દ છે આ વક્રને કહેવાય પરવલય। તમે અહીંયા જોઈ શકો છો બે છે, બંને પરવલય બતાવ્યા છે। એક આ છે, બીજો અહીંયા પણ તમને બતાવી દઉં। બે પ્રકારના પરવલય, બરાબર। જે આ પહેલો છે એ છે ઉપરની તરફ, સોરી નીચેની તરફ ખુલ્લો વક્ર છે। નીચેની તરફ ખુલ્લો વક્ર છે। એટલે આ આલેખ જોયા પછી તરત જ તમને સમજાઈ જવું જોઈએ કે અહીંયા એ જે છે એ 0 કરતાં નાનો હશે।
તો જ આ આલેખ મળ્યો. એવી રીતે આ આલેખમાં યુ આકાર બને છે, એટલે કે ઉપરની તરફ ખુલ્લો વક્ર છે. ઉપરની તરફ ખુલ્લો વક્ર, પરવલય જે છે અથવા તો જે વક્ર છે એ ઉપરની તરફ છે, તો તરત જ આને જોઈને કહી દેવાનું કે આ આલેખમાં એ 0 કરતાં મોટો હશે. તો આ રીતે તમે આલેખ પરથી ઘણી બધી માહિતી મેળવી શકો છો. આપણે આગળ જઈએ છીએ એટલે વધારે આલેખ ઉપરથી કઈ કઈ બીજી માહિતીઓ મળશે એ પણ આપણે ચર્ચા કરી લઈએ. આના પછી ત્રિઘાત બહુપદીની પણ વાત કરશું. પણ આલેખ ઉપરથી શૂન્યોની માહિતી પણ મળી જાય. કોઈ પણ બહુપદીના શૂન્યો છે તો એની માહિતી પણ મળી જાય. હવે શૂન્યો તમને ખ્યાલ છે કે એક્સની જે કિંમત માટે બહુપદીની કિંમત 0 મળે એને શૂન્ય કહેવાય. આગળ તમે ભણી ગયા છો, આગળનો વિડીયો જોયો ન હોય તો ફરીથી એક વખત જોઈ લેજો તો તમને વાંધો નહીં આવે. ભલે, ચલો આગળ વધીએ છીએ. આઈ હોપ કે અહીંયા બધું ક્લિયર થઈ ગયું હશે. ફરીથી આ પોર્શન જોઈ લેવો જેથી તમને યાદ આવી જાય. ઓકે, હવે અલગ અલગ પ્રકારના આલેખ ઉપરથી કઈ રીતે આપણને બહુપદીના શૂન્યોની વાત ખબર પડે. અહીંયા જે વાત થાય છે બધી દ્વિઘાત બહુપદીના આલેખ છે. દ્વિઘાત બહુપદીના આલેખ કેવા હશે તો કે ઉપરની તરફ ખુલ્લો વક્ર મળશે અથવા તો નીચેની તરફ ખુલ્લો વક્ર મળશે. એવા પ્રકારના આલેખો હોય દ્વિઘાત બહુપદીમાં. તો આપણે વાત કરીએ છીએ દ્વિઘાત બહુપદીની જ. હમણાં કોઈ બીજી બહુપદીની વાત નથી કરતા. યુ આકાર દેખાય છે એટલે સમજી લો કે દ્વિઘાત બહુપદી છે. કાં ઉપરની તરફ હશે કાં નીચેની તરફ હશે, પણ યુ આકાર દેખાવો જોઈએ. ઓકે, હવે સૌથી પહેલું અહીંયા આપ્યું છે જે આ આપણે આલેખ જોઈએ છે, બંને આલેખ. એમાં તમે જોઈ શકો છો, આ આલેખને ધ્યાનથી જુઓ, હું તમને બતાવીશ. એક્સ અક્ષ, વાય અક્ષ, બરાબર. આ એક્સ અક્ષની લાઈન તમે જોઈ શકો છો. આ એક્સ અક્ષ છે, બરાબર છે, અને વાય અક્ષ સીધો છે, એ વાય અક્ષ છે, બરાબર છે. એટલું તમને ખ્યાલ છે 9મા ધોરણમાં. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજજો કે ધારો કે આ એક્સ અક્ષને જે આપેલો આલેખ છે એ 2 બિંદુઓમાં છેદે છે. એક છે એ, બીજો છે એ ડેશ. 2 બિંદુઓમાં છેદે છે. જોઈ શકો છો તમે એક્સ અક્ષ ઉપરના 2 બિંદુઓ. એ આ આલેખમાં પણ જોવા મળશે અને આ આલેખમાં પણ તમને જોવા મળે. જુઓ, એક અહીંયા આ બિંદુમાં છેદે છે એક્સ અક્ષ ઉપરના, અને બીજા બિંદુમાં પણ છેદે છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે, મગજમાં રાખવાનું છે એક્સ અક્ષ. શું કામ એક્સ અક્ષ? તો બિંદુઓ જે પણ શૂન્યોની સંખ્યા છે, એની જાણકારી આપણને એક્સ અક્ષ ઉપરથી મળે. કઈ રીતે? તો આલેખ જેટલા બિંદુઓમાં છેદે છે એટલા શૂન્યો હોય. તો જેમ કે પહેલો આલેખ છે તો એમાં 2 બિંદુઓ, એક અહીંયા છેદે છે, એક આ બાજુ છેદે છે. તો 2 બિંદુમાં છેદે છે એટલે 2 શૂન્ય હશે આ બહુપદીના. જો આલેખ ઉપરથી તમને શૂન્યોની ખબર પડે છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે, ધ્યાનથી સમજી લેજો. એવી જ રીતે બીજો આલેખ જુઓ તો એમાં એક બિંદુ આ છે, બીજું બિંદુ અહીંયા તીર બતાવ્યું છે ઓલરેડી. તો અહીં પણ 2 બિંદુઓમાં છેદે છે એક્સ અક્ષને, એટલે આ બહુપદી જે છે એ પણ 2 શૂન્ય ધરાવતી હશે. આલેખ ઉપરથી તમને ખબર પડી જશે. તો 2 શૂન્ય હોય તો 2 બિંદુમાં છેદે એક્સ અક્ષને આલેખ. બરાબર, યાદ રાખજો આ વસ્તુ. ચલો આગળ જઈએ. હવે બીજો વિકલ્પ આવશે. બીજા વિકલ્પમાં તમે જોઈ શકો છો કે પહેલો આલેખ છે એ એક્સ અક્ષને માત્ર ને માત્ર એક જ બિંદુમાં છેદે છે. અહીં પણ તમે જોઈ શકો છો માત્ર એક બિંદુમાં. પહેલા આલેખમાં તમે જોઈ શકો છો એક જ બિંદુમાં છેદે છે. બીજો આલેખ જોઈ શકો છો એમાં પણ તમને દેખાય છે કે એક જ બિંદુમાં છેદે છે. તો આ બહુપદીનો એક જ શૂન્ય હોય, આ બહુપદીનો પણ એક જ શૂન્ય હોય. આપણે મેઇન વસ્તુ જોવાની છે એક્સ અક્ષ. કેટલા બિંદુઓ પર એક્સ અક્ષને છેદે છે આલેખ તમારો? એક બિંદુમાં છેદે તો 1 શૂન્ય, 2 બિંદુમાં છેદે તો 2 શૂન્ય. ઘણી વખત એવું બનશે, શું બનશે જુઓ નેક્સ્ટ,
એક્સ અક્ષને છેદતો જ નથી. જોઈ શકો છો તમે, એક્સ અક્ષ આ બાજુ છે ને આલેખ જુઓ કેટલો દૂર છે એનાથી. બીજા આલેખમાં પણ જો એક્સ અક્ષ આ છે અને તમારો આલેખ ક્યાં પડ્યો છે. તો આવું જ્યારે બને કે જ્યારે એક્સ અક્ષને કોઈ પણ બિંદુમાં નથી છેદતો ત્યારે સમજી લેવાનું કે એક પણ શૂન્ય ન હોય. બહુપદીને એક પણ શૂન્ય ન હોય. જ્યારે એક્સ અક્ષને છેદતો જ નથી તો શૂન્ય મળે નહીં. એટલે આપણને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે દ્વિઘાત બહુપદીમાં વધુમાં વધુ બે શૂન્ય હોય. બેથી વધારે ક્યારેય શૂન્ય ન હોય. યાદ રાખજો. આ દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય, એટલે કે બેથી વધુ શૂન્ય ક્યારેય દ્વિઘાત બહુપદીને ન હોય. કાં તો શૂન્ય ન હોય, કાં એક શૂન્ય હોય, કાં તો બે શૂન્ય હોય. બેથી વધુ શૂન્ય ન હોય દ્વિઘાત બહુપદીને. આ વાક્ય યાદ રાખજો, MCQમાં આગળ કામ આવી શકે છે. ત્યાર પછી આગળ વધીએ. આ આલેખ આવે છે ત્રિઘાત બહુપદીનો. ત્રિઘાત બહુપદીના આલેખમાં તમે જોઈ શકો છો કે એક્સ અક્ષને એક બિંદુ, બીજો બિંદુ અને ત્રીજો બિંદુ, 3 બિંદુમાં છેદે છે. એટલે આના 3 શૂન્ય હશે. ત્રિઘાત બહુપદીમાં પણ આ સ્ટેટમેન્ટ યાદ રાખજો કે ત્રિઘાત બહુપદીમાં વધુમાં વધુ 3 શૂન્યો હોય. 3થી વધારે ન હોય ક્યારે પણ ત્રિઘાત બહુપદીમાં શૂન્ય. આ પણ યાદ રાખજો, બહુ અગત્યની વસ્તુ છે. ત્રિઘાત બહુપદીમાં વધુમાં વધુ 3 શૂન્ય હોય. અને સુરેખ જે આગળ ભણી ગયા આપણે, સુરેખ બહુપદીમાં વધુમાં વધુ એક જ શૂન્ય હોય. બરાબર. જેવી બહુપદી ને એ પ્રમાણેના શૂન્ય. જો સાવ સરળ છે. સુરેખ એક્સની એક ઘાત, બરાબર, એક ઘાતવાળી બહુપદી એટલે સુરેખ બહુપદી, તો શૂન્ય પણ એક. દ્વિઘાત બહુપદી એટલે 2 ઘાતવાળી બહુપદી એટલે શૂન્ય 2. ત્રિઘાત એટલે 3 ઘાતવાળી બહુપદી એટલે શૂન્ય 3. એના ઉપરથી પણ યાદ રાખી શકો છો. તો આ રીતે ત્રિઘાત બહુપદીમાં વધુમાં 3 શૂન્ય હોય. આ પણ યાદ રાખજો વાત બરાબર ધ્યાનથી. ઓકે દોસ્તો, આગળ વધીએ છીએ સ્વાધ્યાય 2.1માં, જેમાં ફક્ત એક જ પ્રશ્ન છે અને એ પ્રશ્નમાં તમારે કહેવાનું છે કે શૂન્યની સંખ્યા આલેખ ઉપરથી જોઈને કયો. ચલો, સૌથી પહેલાં પ્રથમ આલેખ, જે આલેખ તમે જોઈ શકો છો આ છે અને એ ક્યાંય પણ એક્સ અક્ષને છેદતો નથી. તો આના કેટલા શૂન્ય હશે? 0. શૂન્યની સંખ્યા 0, કારણ કે એક્સ અક્ષને છેદવો જરૂરી છે. બીજો આલેખ જુઓ, એક્સ અક્ષને માત્ર એક જ બિંદુમાં છેદે છે એટલે શૂન્યની સંખ્યા 1. ત્રીજો આલેખ જુઓ, એક બિંદુ, બીજું બિંદુ, ત્રીજું બિંદુ, કુલ 3 બિંદુમાં છેદે છે એક્સ અક્ષને આલેખ, એટલે એના 3 શૂન્ય હોય. ચોથો આલેખ જુઓ, એક બિંદુમાં છેદે છે, બીજા બિંદુમાં છેદે છે, 2 શૂન્ય હોય. પાંચમો આલેખ જુઓ, એક બિંદુમાં છેદે છે, બીજા બિંદુમાં છેદે છે, ત્રીજા બિંદુમાં છેદે છે, ચોથા બિંદુમાં છેદે છે, તો 4 શૂન્ય હોય. છઠ્ઠા આલેખમાં જુઓ, એક બિંદુમાં છેદે છે, બીજા બિંદુમાં છેદે છે, ત્રીજા બિંદુમાં છેદે છે. કુલ કેટલા શૂન્ય હશે? 3 શૂન્ય હશે. તો બહુ સરળ છે. આ બધા જ આવા પ્રકારના દાખલાઓ તમને MCQમાં કે જે હેતુલક્ષી પ્રશ્નો છે એમાં કામ આવશે ને આવશે જ. એટલે આના ઉપરથી પ્રશ્ન પૂછવાની શક્યતા છે જ. એટલે આ જે બેઝિક પાયાનો ખ્યાલ છે એ બરાબર મગજમાં ફિક્સ કરી નાખજો, કારણ કે બહુ અગત્યની વસ્તુ છે. તો વિદ્યાર્થી મિત્રો, બસ આટલું રાખીએ છીએ. 15 મિનિટ થઈ ગઈ છે આ વિડીયોની અંદર ઓલરેડી. તો આટલો નાનો વિડીયો રાખીએ છીએ. આમાં ખાસ કરીને તમને ભૌમિતિક અર્થ સમજાવવાનો હતો બહુપદીના શૂન્યનો, તો એ તમને સમજાવી દીધો છે. આનું રિવિઝન કરજો. સ્વાધ્યાય 2.1 અહીં પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ આપણે આગળ જઈશું બીજા નવા ટોપિકમાં, બીજા ચેપ્ટરના.
તો મળીએ છીએ ત્યાં નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપશો. બધાને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.